કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10ની અંદર મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, તો આપણે ત્રિકોણની સમરૂપતા એટલે શું એ શીખ્યા. હવે આપણે આજે ત્રિકોણની સમરૂપ, બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની કેટલીક શરતો ભણવાની છે. તો ધોરણ 9ની અંદર જ્યારે એકરૂપતા ભણ્યા હતા, આપણે એકરૂપ ત્રિકોણો શીખ્યા હતા, ત્યારે બે ત્રિકોણો એકરૂપ હોવા માટેની કેટલીક શરતો, બાબા બાખુબા ખુબાખુ કાકબા જેવી શરતો ભણ્યા હતા. એમ બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની પણ કેટલીક શરતો છે. તો એવી આપણે 3 શરતો શીખવાની છે અને પછી સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરીશું. તો પહેલી શરત છે ખૂખું શરત. તો ખૂણો ખૂણો કહીએ આપણે, એંગલ. તો આ ખૂખું શરત શું છે એ સમજી લઈએ. જ્યારે બે ત્રિકોણો વચ્ચે કોઈ એક સંગતતા માટે, બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે કોઈ એક સંગતતા માટે અનુરૂપ, એક ત્રિકોણના અનુરૂપ બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ જો સરખા હોય, એટલે કે એકરૂપ હોય, તો આવા ત્રિકોણો સમરૂપ ત્રિકોણ પણ થાય છે. તો આ છે સમરૂપતાની પહેલી શરત, ખૂખું શરત. તો ખૂખું શરતના આધારે કોઈ પણ બે ત્રિકોણ તમને આપેલા હોય અને એ બે ત્રિકોણમાં કોઈ પણ બે ખૂણાની વાત કરીએ તો બે ખૂણાઓ સરખા હોય, જેમ કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય અને ખૂણો સી બરાબર ખૂણો આર હોય. તો એક ત્રિકોણના બે ખૂણાઓ અને બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ જ્યારે સરખા હોય તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય. એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે. તો અહીં શરત નંબર 1 ખૂખું, કોઈ પણ બે ખૂણા લેવાના છે, એટલે એક ત્રિકોણના બે ખૂણા અને બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા. એટલે ખૂણો બી ને અનુરૂપ ખૂણો ક્યુ લઈએ, ખૂણો સી ને અનુરૂપ ખૂણો આર લઈએ અને ખૂણા એ ને અનુરૂપ ખૂણો પી લઈએ. તો ખૂણો બી બરાબર ક્યુ અને ખૂણો સી બરાબર આર જો આપેલા હોય તો આ ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થઈ જાય. તો આ પહેલી શરત છે. ખૂખું શરત કહેવાય એને, કેમ કે અહીંયા ત્રીજા ખૂણાની આવશ્યકતા નથી. કેમ કે બે ખૂણા, અનુરૂપ બે ખૂણાઓ જો સરખા હોય તો ત્રીજો જે ખૂણો છે એને અનુરૂપ જે ત્રીજો ખૂણો એ પણ સરખો જ થાય. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ઉદાહરણ તરીકે અહીંયા ખૂણો બી સમજી લો કે 50 અંશ છે, ખૂણો સી 70 અંશ છે, ખૂણો ક્યુ 50 અને ખૂણો આર 70 છે. એટલે 50-50 સરખા, 70-70 વાળો સરખો. એટલે અહીં અનુરૂપ બે ખૂણાઓ સરખા છે. હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ મુજબ ખૂણો એ 60 અંશનો થાય અને ખૂણો પી પણ 60 અંશનો થાય. એટલે અનુરૂપ બે ખૂણાઓ સરખા તો ત્રીજો ખૂણો સરખો હોય જ. એટલે આ શરત જે ખૂખું, જેમાં ખૂણા બે સરખા હોવા જોઈએ. ત્યાર પછીની શરત નંબર 2 છે બા. એનો મતલબ થાય બાજુ, સાઈડ. તો આપેલા બે ત્રિકોણો, તો બે ત્રિકોણ વચ્ચેની કોઈ એક સંગતતા માટેની વાત કરીએ તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો આ ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થઈ જાય. તો અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની અંદર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો છે. એટલે કે AB અપોન PQ બરાબર BC અપોન QR બરાબર AC અપોન PR. એટલે બે ત્રિકોણ વચ્ચેની કોઈ એક સંગતતા માટે એક ત્રિકોણની બાજુ ને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સરખો થાય તો પણ એ બંને ત્રિકોણો સમરૂપ થઈ જાય. કેમ કે અનુરૂપ ખૂણાઓ ઓટોમેટિક સરખા હોય જ. તો આ થઈ ગઈ શરત નંબર 2, જેને બા શરત કહીએ. હવે શરત નંબર 3 છે બાખુબા. એટલે બે બાજુ અને એક ખૂણો. હવે કઈ બે બાજુ અને કયો ખૂણો? તો તમે જે બે બાજુની વાત કરતા હોય એને અંતર્ગત ખૂણો લેવાનો છે. તો અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી અને પીક્યુ આને અનુરૂપ ગણીએ, બીસીને અનુરૂપ ક્યુઆર છે અને ખૂણા બીને અનુરૂપ ખૂણો ક્યુ છે. તો બે ત્રિકોણની કોઈ એક સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અનુરૂપ બીજા ત્રિકોણની બે બાજુઓ અને એક બાજુઓને અંતર્ગત ખૂણો અને બીજા ત્રિકોણની બે બાજુઓને અંતર્ગત ખૂણો સરખો હોય. એટલે કે અંતર્ગત ખૂણાઓ સરખા હોય, આ ખૂણો બી અને ખૂણો ક્યુ સરખો અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય, અનુરૂપ બે બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો પણ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને છે. તો આ શરતને બાખુબા શરત કહેવાય. એટલે એક ત્રિકોણની બે બાજુઓનો ગુણોત્તર અને અનુરૂપ ખૂણાઓ સરખા,
એટલે એક ત્રિકોણનો ખૂણો અને બીજા ત્રિકોણનો તેને અનુરૂપ ખૂણો સરખો હોય તો એવી શરતને બાખુબા શરત કહેવાય અને બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય છે। તો અહીં AB/PQ અને BC/QR આ ગુણોત્તર સરખો હોય અને ખૂણો B બરાબર ખૂણો Q હોય એટલે કે આ બંને ખૂણા પણ કેવા હોય અનુરૂપ ખૂણા સરખા હોય એટલે અનુરૂપ એક ખૂણો અને બે બાજુઓનો ગુણોત્તર સરખો રહે તો શરતને બાખુબા શરત કહેવામાં આવે છે। બાજુ ખૂણો બાજુ એટલે કે સાઈડ એંગલ સાઈડ, જેને ઇંગ્લિશમાં કહીએ તો SAS કહેવાય, સાઈડ એંગલ સાઈડ। તો SAS શરત મુજબ બંને ત્રિકોણો સમરૂપ થઈ જાય। તો આ થઈ ગઈ 3 સમરૂપતા માટેની શરતો। હવે આપણે ભણીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.3। તો સ્વાધ્યાય 6.3નો દાખલા નંબર 1 જેની અંદર તમને આકૃતિઓ આપેલી છે અને તમારે એવું બતાવવાનું છે કે બંને ત્રિકોણો સમરૂપ છે કે નહીં અને જો સમરૂપ હોય તો કઈ શરતના લીધે સમરૂપ છે અને એમના વચ્ચેની જે સમરૂપતાની સંગતતા પણ તમારે દર્શાવવાની છે। તો હવે આપણે એક એક આકૃતિને આપણે સમજતા જઈએ। જેમ કે પહેલી આકૃતિની અંદર બે ત્રિકોણ ABC અને PQR એમ બે ત્રિકોણો આપેલા છે। હવે બંને ત્રિકોણના આપણે ખૂણાઓના માપ જોઈ અને નક્કી કરીએ કે બંને ત્રિકોણો સમરૂપ છે કે નહીં। તો ABC ની અંદર ખૂણો 60 તો સામે P ખૂણો 60 છે, ખૂણો B 80 તો ખૂણો Q 80 છે અને ખૂણો C 40 અને ખૂણો R 40 છે। એટલે અહીં ખૂણો A બરાબર P, ખૂણો B બરાબર Q અને ખૂણો C બરાબર R છે। એટલે અનુરૂપ ખૂણાઓ સરખા છે, અનુરૂપ ખૂણાઓ સરખા છે માટે આ બંને ત્રિકોણ ખુખુ શરતના આધારે એ સમરૂપ ત્રિકોણ છે અને એમના વચ્ચેની સમરૂપતાની વાત કરીએ તો ABC અને ABC સમરૂપ, ચલો A ને સંગત P લેવાય, B ને સંગત Q લેવાય અને C ને સંગત R બિંદુ લેવાય। તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આ સંગતતા સમરૂપતા છે અને આ બંને ત્રિકોણો સમરૂપ અને શરત લખવાની તો કઈ શરતને આધીન તો ખુખુ શરતને આધીન બંને ત્રિકોણો સમરૂપ થશે। ત્યાર પછી આકૃતિ નંબર આપણે 2 જોઈએ। તો આકૃતિ નંબર 2 માં તમે જોઈ શકો છો તો અહીં એક ત્રિકોણની બાજુ અને બીજા ત્રિકોણની બાજુઓ ડબલ દેખાય છે મને। તો 2 તો અહીંયા 4 છે, 3 તો 3 દુ 6 અને 2.5 તો 2.5 દુ 5 થઈ ગયા। તો અહીં તમારે આ ત્રિકોણની બાજુઓ કરતાં બીજા ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં દેખાય છે પરંતુ અનુરૂપ તમારે બાજુઓ શોધવાની છે। એને સંગત શું લઈએ તો એ આપણે સમજવાનું છે। તો આ જે બે બાજુ છે તો AB થઈ તો અહીંયા થશે QR। તો અહીં આપણે લખીએ મેં AB તો AB ના છેદમાં ડબલ QR છે એટલે AB/QR લેવાય। ચલો BC તો BC ના છેદમાં આપણે PR લેવા પડે। તો BC ના છેદમાં PR કેમ કે આ એક 2.5 અને આ 5 છે તો BC ના છેદમાં PR થશે અને ત્રીજી બાજુ AC તો AC ના છેદમાં PQ થાય। ચલો AC ના છેદમાં PQ તો આ શરત થઈ ગઈ બાજુ બાજુ બાજુ। તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો છે માટે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થઈ ગયા। હવે એમની વચ્ચેની સંગતતા કઈ સમરૂપતા થશે તો એ આપણે સમજી લઈએ। તો અહીં B અને નીચે R છે તો અહીં B ની નીચે R, A ની નીચે Q તો A ને સંગત થશે Q કેમ કે અહીં તમે જુઓ 2 અને 3 તો 2 અને 3 નો અંતર્ગત ખૂણો A થાય। તો ડબલ બાજુઓ જુઓ 4 અને 6, 2 દુ 4 અને 3 દુ 6 એટલે A ને અનુરૂપ Q થાય। ત્યાર પછી B ને અનુરૂપ જોઈ લઈએ તો B ને અનુરૂપ R થશે કેમ કે B એ 2 અને 2.5 તો 2 ના ડબલ 4 અને અહીંયા 2.5 ના ડબલ થઈ ગયા 5 એટલે B ને અનુરૂપ ખૂણો R થશે અને C ને અનુરૂપ P થશે કેમ કે P 6 અને 5 2.5 અને 3 તો એના ડબલ થઈ ગયા 3 ના ડબલ 6 અને 2.5 તો 5 થઈ ગયા એટલે અહીંયા P A ને અનુરૂપ Q, ત્યાર પછી B ને અનુરૂપ R અને C ને અનુરૂપ થઈ ગયા P। એટલે આ રીતે સંગતતા લખવી હોય તો ABC સંગત, ચલો A તો A લખ્યો તો પહેલા અહીંયા લખવા પડે Q, ચલો B તો B તો લખવા પડે R
અને સી, તો સીને અનુરૂપ છે પી. તો એબીસી સંગત ક્યુઆરપી આ સમરૂપતા થશે. તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે. ચાલો ત્યાર પછીની આકૃતિ નંબર આપણે 3 જોઈએ. તો આકૃતિ નંબર 3ની અંદર બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી, કેમ કે બાજુઓનો તમે ગુણોત્તર લઈએ આપણે તો 2 કરતાં 4 ડબલ થાય છે, 3 કરતાં 6 પણ બમણા થાય છે, પણ 2.7 છે ને અહીંયા 5 છે. તો એમની વચ્ચેનો ગુણોત્તર સરખો થતો નથી. બે બાજુઓનો ગુણોત્તર સરખો થઈ ગયો તો પણ ત્રીજી બાજુઓનો ગુણોત્તર સરખો નથી, એટલે બાબા શરત અહીંયા સંપૂર્ણ પૂરી થતી નથી, કેમ કે એની અંદર ત્રિકોણની ત્રણેય બાજુ, એક ત્રિકોણની 3 બાજુ અને બીજા ત્રિકોણને અનુરૂપ 3 બાજુઓનો ગુણોત્તર સરખો થવો જોઈએ, પણ અહીંયા 2.7 અને 5 એમની વચ્ચેનો ગુણોત્તર એ સરખો નથી, માટે આ ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ નથી. એટલે તમારે અહીંયા ખાલી લખી દેવાનું છે કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી, પછી એના વચ્ચેની કોઈ સંગતતા બતાવવાની તમારે જરૂરિયાત નથી. ત્યાર પછીની આકૃતિ જોઈએ, આકૃતિ નંબર 4. તો એની અંદર તમે જોઈ શકો છો ખૂણો 70 અંશનો, તો અહીંયા ખૂણો 70 અંશનો છે, એટલે એક એક ખૂણો સરખો થઈ ગયો. ચલો બાજુઓ વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. તો 2.5, તો 2.5 એના ડબલ 5 છે અને 5ના ડબલ 10 છે, એટલે બાજુઓનો ગુણોત્તર પણ તમારા સમપ્રમાણમાં આવી ગયો. ગુણોત્તર 2 થશે અને એક ખૂણો સરખો છે, એટલે શરત તમારી બાખુબા મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થઈ જશે. તો એમને અનુરૂપ તમારે ક્યુ લેવા પડે. ત્યાર પછી એમને અનુરૂપ ક્યુ લીધા. હવે અહીંયા બાજુ છે એમએન, તો એમએન કરતાં આ બાજુ થઈ તમારી ડબલ કઈ પીક્યુ, તો એમએનને અનુરૂપ પીક્યુ લેવા પડે. તો અહીં ખૂણો એમ બરાબર ખૂણો ક્યુ થયો. ચલો આ બંને ખૂણા આ અનુરૂપ ખૂણાઓ સરખા થયા. હવે એમએન, તો એમએન થશે પીક્યુ. ચલો એમએન, તો એમએનના છેદમાં પીક્યુ બરાબર. અહીંયા બીજી બાજુ લઈએ એમએલ, તો એમએલના છેદમાં, ચલો એમએલ કરતાં ડબલ છે એટલે એમએલના છેદમાં લખાય ક્યુ આર. તો અહીં બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો તમારા સમરૂપ ત્રિકોણ છે, કેમ કે એક ખૂણો અનુરૂપ એક ખૂણો સરખો થઈ ગયો અને બે બાજુઓના માપ સમપ્રમાણમાં છે, એટલે અહીં બંને ત્રિકોણો સમરૂપ છે. પણ એમના વચ્ચેની સંગતતા જોઈએ તો અહીં ત્રિકોણ એમ એલ એન અથવા એમ એન એલ લખીએ તો એમ એન એલ, તો એના વચ્ચેની સંગતતા, તો એમ લીધું તો એમને સંગત ક્યુ લેવા પડે. ચલો એન, એનને સંગત પી આવે, એન તો પી આવે, અને એલ, તો એલને સંગત લેવા પડે આર, એટલે એમ એન એલ સંગત ક્યુ પી આર ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. ત્યાર પછીનો આકૃતિ નંબર 5 જોઈએ આપણે. તો આકૃતિ નંબર 5 પણ સમરૂપ ત્રિકોણો છે. આ 80 અંશનો ખૂણો, તો આ 80 અંશનો ખૂણો છે, એટલે અનુરૂપ ખૂણા સરખા થઈ ગયા. હવે બાજુની વાત, જો ના બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી, આપણી મિસ્ટેક છે, કેમ કે આ 80 અંશનો ખૂણો અને આ 80 અંશનો ખૂણો થઈ ગયો, એટલે ખૂણો સરખો થઈ ગયો. પણ બાજુઓની વાત કરીએ તો અહીંયા અંતર્ગત ખૂણો 80 લઈએ તો બાજુ આ બંને બાજુ છે કે જેના માપ તમને 5 અને 6 આપેલા છે. હવે અહીંયા 80 અંશનો ખૂણો લઈએ તો આ બંને બાજુઓ હોવી જોઈએ, પરંતુ આપણને બાજુ બીસીનું માપ આપેલું છે, પણ એટલે એસીનું, જો આ 3 અહીંયા લખેલા હોત, એસીની જગ્યાએ 3 હોય તો આ બંને બાજુ અને અંતર્ગત ખૂણો, આ બંને બાજુ અને અંતર્ગત ખૂણો, તો બાખુબા મુજબ સમરૂપ ત્રિકોણ થાત. પણ આ ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ નથી, કેમ કે અહીં તમને બાજુનું માપ બીસી આપેલું છે, કેમ કે એબી, તો એબીને છેદમાં ડીએફ થાય, એસી તો એસીને છેદમાં ઈએફ થાય, એટલે એસી અને ઈએફ વચ્ચેનો સંબંધ છે, એટલે એસીનું માપ અહીંયા તમને નથી આપ્યું, માટે આ સમરૂપ ત્રિકોણો નથી. ત્યાર પછીની છઠ્ઠી આકૃતિ આપણે જોઈએ કે જેની અંદર આપણે ખૂણો 80 અંશનો ખૂણો, તો અહીંયા 80 અંશનો ખૂણો, એટલે અનુરૂપ ખૂણો એક સરખો થઈ ગયો. ચલો હવે અહીંયા 70 આપેલા છે અને અહીંયા 30 આપેલા છે. જોતા આપણને એવું લાગે છે કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી, પણ સમરૂપ ત્રિકોણ છે, કેમ કે અહીંયા ત્રીજો ખૂણો આપણને નથી આપ્યો. તો ત્રીજો ખૂણો શોધી દઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ, 80 70 150 અને આ થઈ ગયા 30. ચલો અહીં પણ આ ત્રીજો ખૂણો શોધી દઈએ. 80 અને 30 110, એટલે આ થઈ ગયા 70,
તો અહીંયા અનુરૂપ ખૂણાઓ સરખા થઈ ગયા તો ખૂણો ડી બરાબર ખૂણો પી થયો, ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ થશે અને ખૂણો એફ બરાબર ખૂણો આર થાય છે। માટે અનુરૂપ ખૂણાઓ સરખા છે માટે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે અને એમના વચ્ચેની સંગતતા ડી તો ડીને અનુરૂપ પી થાય, ઈ તો ઈને અનુરૂપ ક્યુ થાય અને એફ તો એફને અનુરૂપ આર થાય। એટલે કે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR થાય છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો એક આ ત્રીજો અને આ પાંચમો આ બંનેમાં સમરૂપ ત્રિકોણો નથી અને બાકીનામાં પહેલા, બીજો, ચોથો અને છઠ્ઠો આ ચારે ચાર ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે અને એમના વચ્ચેની સંગતતા સમરૂપતા બતાવવાની છે અને કઈ શરતના આધારે સમરૂપ છે એ પણ બતાવવાનું છે। તો અહીં છેલ્લામાં શરત તમારે લખવી પડશે કે ભાઈ ખૂખું શરતના આધારે સમરૂપ છે, કેમ કે ખૂણા અનુરૂપ ખૂણાઓ સરખા છે। તો આ થઈ ગયો સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1। ચલો સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 2 આપણે જોઈએ। તો દાખલા નંબર 2 છે આકૃતિની અંદર તમને ત્રિકોણ ODC અને ત્રિકોણ OBA એ બંને ત્રિકોણને સમરૂપ ત્રિકોણ આપેલા છે। ખૂણો BOC ને 125 આપેલો છે અને ખૂણો CDO એને 70 આપેલો છે। તો તમારે ખૂણો DOC, ચલો DOC એટલે આ ખૂણો આપણે શોધવાનો છે, DCO એટલે આ ખૂણો શોધવાનો છે અને OAB એટલે આ ખૂણો આપણે શોધવાનો છે। એટલે ટોટલ 3 ખૂણા આપણે શોધવાના છે, આ 1, આ 2 અને આ 3। આ 3 ખૂણાના માપ તમારે શોધવાના છે। તો હવે આપણને આકૃતિમાં બે ત્રિકોણોને સમરૂપ આપેલા છે, એ કયા બે ત્રિકોણો છે એ સમજી લઈએ। તો ત્રિકોણ ODC, તો ODC આ ત્રિકોણ એટલે કે ઉપરનો ત્રિકોણ અને બીજો ત્રિકોણ અહીંયા આપેલો છે OBA એટલે આ નીચેનો ત્રિકોણ। આ બંને ત્રિકોણોને સમરૂપ તમને આપેલા છે। હવે જો ત્રિકોણો સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો આપણને અનુરૂપ ખૂણામાં ડીને અનુરૂપ ખૂણો બી થશે। તો ડીને અનુરૂપ ખૂણો બી થશે માટે ખૂણો ડી 70 તો ખૂણો બી પણ 70 થઈ જશે। એટલે આ ખૂણાનું માપ આપણને મળશે। પરંતુ આપણે એ ખૂણો બી શોધવાનો નથી તો આપણે પહેલું જ કામ કરીએ, અહીં આપેલો જે આ ખૂણો છે BOC અને DOC આ બંને ખૂણા વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો એ બંને ખૂણા વચ્ચેનો સંબંધ તમને ધોરણ 9માં શીખી ગયા છો તમે। આ કોમન કિરણ છે અને આ બંને ખૂણા તમે જુઓ તો આ બંને વિરુદ્ધ કિરણો છે। એટલે આ બંને પાસેના ખૂણાઓની જોડ એ રૈખિક જોડના ખૂણા છે અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય। એટલે તમને 125 છે એટલે બાજુનો ખૂણો તમને મળી જાય 180 માઇનસ 125 કરીએ એટલે આપણને આ ખૂણો મળી જશે। તો ત્યાંથી શરૂઆત કરીશું લખવાનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણો BOC અને બીજો ખૂણો આપણે આ ખૂણો લેવાનો છે DOC, એનું નામ છે DOC। તો ખૂણો DOC એ રૈખિક જોડના ખૂણા છે। આ રૈખિક જોડના ખૂણા છે એનાથી શરૂઆત કરીશું। હવે રૈખિક જોડના ખૂણા છે માટે ખૂણો BOC પ્લસ ખૂણો DOC બરાબર 180 અંશ। ચલો BOC 125 પ્લસ DOC બરાબર 180 અંશ। 125 ને જવા દો બરાબરની પેલી બાજુએ તો DOC બરાબર 180 માઇનસ 125। 180 માંથી 125 ને માઇનસ કરીશું એટલે એ આવશે 55। એટલે ખૂણો DOC નું માપ થઈ ગયું 55। તો આપણને ખૂણો આ એક ખૂણો 55 નો પહેલો DOC આપણને મળી ગયો। હવે ખૂણો શોધવાનો છે DCO એટલે આ ખૂણો શોધવાનો છે। ચલો હવે અહીંયા 55 તમને મળી ગયા તો ઉપરનો ત્રિકોણ જે ત્રિકોણ છે તો એ ત્રિકોણ લઈ લઈએ ODC। તો ત્રિકોણ
ODCમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય। ચલો ખૂણો કયો? ODC પ્લસ ખૂણો DOC, બીજો ખૂણો છે DOC, અને ત્રીજો ખૂણો જે આપણે શોધવાનો છે DCO। ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ। ચલો ODCનું માપ આપણને આપેલું છે 70, DOCનું માપ આપણે લાયા 55, અને પ્લસ DCO જે શોધવાનો ખૂણો છે બરાબર 180। ચલો 70 પ્લસ 55 સરવાળો કરશું એટલે 125। ચલો આ થઈ ગયા 125 અને DCO બરાબર 180। 70 પ્લસ 55 125, 125ને જવા દો બરાબરની પેલી બાજુએ, તો DCO બરાબર 180 માઇનસ 125। ચલો DCO પણ થઈ જશે 55, તો એ ખૂણો પણ 55નો મળી ગયો, એટલે આ ખૂણો 55, આ ખૂણો પણ 55, 55 ને 55 110 અને 70, તો ટોટલ થઈ ગયું 180, એટલે ખૂણો આ મળી ગયો। હજુ એક ખૂણો શોધવાનો બાકી છે, ખૂણો OAB। ચલો OAB એટલે આ ખૂણો આપણે શોધવાનો છે, પરંતુ આપણને આ ત્રિકોણની અંદર બે ખૂણાના એક જ ખૂણાનું માપ ખબર છે। આ ખૂણો પણ 55 થશે, કેમ કે રૈખિક જોડના ખૂણા અને આ બંને સામસામેના અભિકોણ છે, એટલે આ ખૂણો પણ 55 થશે, આ 125 55, પણ આ ખૂણાનું માપ આપણને આપેલું નથી, એટલે આપણને બે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા આધારે નથી શોધવાનો, પણ સમપ્રમાણતા સમરૂપતાના આધારે શોધવાનો છે। તો બંને ત્રિકોણને આપણને સમરૂપ આપેલા છે, તો આ બંને ત્રિકોણો સમરૂપ છે, માટે અનુરૂપ અંગો પણ સરખા હોય। તો અનુરૂપ ખૂણાઓની વાત કરીએ તો ખૂણો BA તો એને અનુરૂપ C થાય। અહીંયા તમે જોઈ શકો છો આપણને ત્રિકોણ ODC અને અહીં ત્રિકોણ OBA, આ બંને ત્રિકોણને સમરૂપ આપેલા છે, એટલે ખૂણો C બરાબર ખૂણો A થાય। તો ત્યાંથી આપણે શોધવાના છે, તો ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA આ આપણને આપેલું છે। જો બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ પણ સરખા હોય, તો અહીંયા C ને અનુરૂપ ખૂણો A થશે, પણ C નું પૂરું નામ DCO। ચલો ખૂણો DCO એટલે આ C નું પૂરું નામ થઈ ગયું, અને ખૂણા A નું પૂરું નામ OAB। ચલો ખૂણો OAB, આ બંને ખૂણાઓ સરખા થાય, કેમ કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે, અને સમરૂપ ત્રિકોણ હોવાને કારણે અનુરૂપ ખૂણાઓ સરખા હોય, એટલે C ને અનુરૂપ ખૂણો A છે, માટે DCO અને OAB એ બંને ખૂણા સરખા, પણ DCO નું માપ, તો DCO નું માપ 55 છે, માટે OAB નું માપ પણ 55 થાય, માટે લખી દેવાનું, માટે ખૂણો OAB બરાબર 55। તો અહીં આ બંને ખૂણા પણ મળી ગયા અને આ ખૂણો પણ મળી ગયો, ત્રણે ત્રણ ખૂણાના માપ આપણને 55 મળે છે। તો આ રીતે આપણે શોધવાનું છે। અહીં આ બંને રેખા સમાંતર છે એવું આપેલું નથી, સમરૂપતાનો ઉપયોગ કરવાનો છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180નો ઉપયોગ કરવાનો છે, અને રૈખિક જોડના ખૂણાનો ઉપયોગ કરવાનો છે। જો બંને રેખાઓને સમાંતર આપી હોત તો આપણે અભિકોણ કે યુગ્મકોણની જોડનો ઉપયોગ કર્યો હોત, એટલે કે યુગ્મકોણ કે અંતઃકોણની જોડનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ સમાંતર રેખાઓ આપેલી નથી। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, સમલંબ ચતુષ્કોણ ABCD ની અંદર AB સમાંતર DC, AB અને DC બે બાજુઓ સમાંતર આપેલી છે, બંને વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે, તો સાબિત કરો કે OA/OC બરાબર OB/OD આપણે સાબિત અહીંયા કરવાનું છે। તો અહીં આપણે ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ આ દાખલો આપણે સાબિત કરેલો છે, પણ પ્રમેય 6.1નો ઉપયોગ કરીને સાબિત કરેલો। અહીં આપણને કહેવામાં આવ્યું છે ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો, દાખલાની રકમ એની એ જ છે,
પણ રીત બે છે। એક પ્રમેય 6.1નો ઉપયોગ કરીને સાબિત કરી શકાય અને ત્રિકોણની સમરૂપતાના આધારે પણ સાબિત કરી શકાય। અથવા તમને આવો દાખલો પૂછાઈ જાય કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC હોય અને AC અને BD વિકર્ણોનું છેદબિંદુ O હોય તો સાબિત કરો કે OA/OC બરાબર OB/OD। પણ કઈ રીતે સાબિત કરવાનું છે આવું ચોક્કસ કહેવામાં ના આવે તો તમે કોઈ પણ રીતે સાબિત કરી શકો, પણ અહીં ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરવાનો હોવાથી આપણે ત્રિકોણની સમરૂપતાનો જ ઉપયોગ કરીશું, પ્રમેય 6.1નો ઉપયોગ નહીં કરીએ। ચલો તો સૌપ્રથમ આપણે બનાવવાની છે આકૃતિ। તો અહીં મેં બનાવી દીધી આકૃતિ। સમલંબ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર છે। તો AB સમાંતર DC છે એટલે AB ને DC સમાંતર છે। હવે વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD બંને વિકર્ણોનું છેદ બિંદુ છે O બિંદુમાં છેદે છે। તો આપણે સાબિત કરવાનું છે OA/OC બરાબર OB/OD। તો અહીં આપણે આ બે જે ત્રિકોણ મેં ખરા કર્યા એ બંને ત્રિકોણને આપણે સમરૂપ ત્રિકોણ બતાવી દેવાના છે એટલે તમારું ઓટોમેટિક સાબિત થઈ જશે। તો આપણે અહીં લખવું પડે કે ભાઈ ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે। અહીંયાથી શરૂઆત કરીશું। સમલંબ ચતુષ્કોણ છે અને એ ચતુષ્કોણમાં AB સમાંતર DC છે। આ બંને સામસામે પેરેલલ બાજુઓ છે। તો સમલંબ છે માટે સમાંતર બાજુ સામસામેની બાજુઓની એક જોડ તો સમાંતર હોય જ। હવે આપણે ખૂણાઓની વાત કરી દઈએ તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે માટે ખૂણો B બરાબર ખૂણો D થાય। એવું કઈ રીતે થાય તો અહીં તમે જોઈ શકો છો તો આ Z થઈ ગયો। હવે Z આકારે જે ખૂણાઓ બને એ ખૂણાને આપણે યુગ્મ કોણો કહીએ અને યુગ્મ કોણો હંમેશા સરખા હોય। એટલે ખૂણો અહીંયા ABO લઈએ અને અહીં ખૂણો લઈએ ODC। આ બંને ખૂણાઓ સરખા થાય કેમ કે યુગ્મ કોણની જોડ છે। ચલો આ સમાંતર છે તો DC ને અહીંયા BD ને આપણે છેદિકા લઈ લઈએ। આ બે સમાંતર તો અહીં AB સમાંતર DC છે અને આપણે BD ને છેદિકા લઈ લઈએ। ચલો BD તેમની છેદિકા છે માટે ખૂણો ABO, ચલો ABO બરાબર ખૂણો ODC। આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય। એનું કારણ આપણે આપવું પડે, કારણ કે યુગ્મ કોણની જોડ છે। આ યુગ્મ કોણની જોડ છે એવું કારણ લખીશું। હવે આ ખૂણો A અને ખૂણો C પણ સરખો થાય તો એ પણ યુગ્મ કોણની જોડ થાય, પણ એમાં છેદિકા બદલાય। તો એમાં છેદિકા થઈ જાય AC ને છેદિકા લેવાની એટલે કે AB સમાંતર DC અને AC તેમની છેદિકા છે। અહીંયા છેદિકા બદલાઈ ઊંધો Z થઈ ગયો તો AC તેમની છેદિકા છે। હવે આપણે ઊંધો Z લેવાનો છે એટલે કે ખૂણો આ ખૂણાને કહીએ BAO, ખૂણો BAO બરાબર ખૂણો અહીંયા OCD। ચલો ખૂણો OCD આ પણ સરખા થાય કારણ કે આ પણ યુગ્મ કોણની જોડ છે। ચલો હવે બે ત્રિકોણ લઈએ, એક ઉપરનો ત્રિકોણ લઈ લઈએ અને એક આ નીચેનો ત્રિકોણ લઈ લઈએ। તો ત્રિકોણ OAB, ચલો ત્રિકોણ OAB અને નીચે ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણ OCD। ચલો ત્રિકોણ OCD આ બંને ત્રિકોણ માટેની વાત કરીએ તો ખૂણો A બરાબર ખૂણો C। ચલો ખૂણો A અને ખૂણો C સરખો અહીંયા આપણે બતાવેલો ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D। ચલો ખૂણો B બરાબર ખૂણો D। તો અહીં બંને ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ સરખા। ખૂણો A તો ખૂણો C સરખો, ખૂણો B તો ખૂણો D સરખો। એટલે અનુરૂપ બે ખૂણાઓ સરખા માટે ખુખુ શરત મુજબ બે ખૂણાઓ સરખા, બે અનુરૂપ ખૂણાઓ સરખા માટે ખુખુ શરત મુજબ ત્રિકોણ OAB સમરૂપ ત્રિકોણ
OCD થાય। આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થઈ ગયા કેમ કે અનુરૂપ બે ખૂણાઓ સરખા છે માટે ખુખુ શરત મુજબ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે। હવે જો બંને ત્રિકોણો સમરૂપ હોય તો બાજુઓનો ગુણોત્તર પણ સરખો થાય। તો સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સરખો થાય। સમરૂપ ત્રિકોણોની બાજુનો ગુણોત્તર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય અથવા તો બાજુઓ સમપ્રમાણમાં હોય। તો બાજુઓ સમપ્રમાણમાં ચલો ગુણોત્તર લઈ લઈએ। તો OA ને અનુરૂપ બાજુ OC, OB તો OB ને અનુરૂપ બાજુ થાય OD માટે OA તો OA ના છેદમાં લેવાય OC અને OB તો OB ના છેદમાં લેવાય OD। તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થશે માટે સાબિત થાય છે કે OA/OC બરાબર OB/OD સાબિત થાય છે। આમાં આ બંને ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ બતાવવાના છે ખુખુ શરતના આધારે અને પછી બાજુઓનો ગુણોત્તર લેવાનો છે। OA ને અનુરૂપ બાજુ OC થાય અને OB ને અનુરૂપ બાજુ OD થાય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સાબિત કરી શકાય।